ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા પોતાની વેબસાઇટ પર જાહેર કર્યા। વેબસાઇટ પર 763 પેજની બે યાદી અપલોડ કરાઈ છે। પહેલી યાદીમાં બોન્ડ ખરીદનારાઓ વિશેની માહિતી, બીજી યાદીમાં રાજકીય પક્ષો દ્વારા મેળવેલા બોન્ડની વિગતો। સુપ્રીમ કોર્ટે પંચના ડેટા 15 માર્ચ સુધીમાં સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો। આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન દિનેશ કુમારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી। કહેવામાં આવ્યું હતું કે 11 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ સંબંધિત ઉપલબ્ધ માહિતી આપવામાં આવી છે। એસબીઆઈ ચેરમેને કહ્યું હતું કે અમે પેન ડ્રાઈવમાં બે ફાઇલો ઈસીઆઈને આપી છે। આ ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની વિગતો હોય છે, તેમાં બોન્ડની ખરીદીની તારીખ અને રકમનો ઉલ્લેખ છે। બીજી ફાઇલમાં રાજકીય પક્ષો દ્વારા બોન્ડને કેશ કરવામાં આવ્યા હોવાની માહિતી છે। એસબીઆઈના એફિડેવિટ મુજબ 1 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં 22,217 ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા। તેમાંથી 22,030 બોન્ડના નાણાં રાજકીય પક્ષો દ્વારા કેશ કરવામાં આવ્યા છે।